મંચુરિયન ને એવું છે ભાઈ સોળા ભાઈ તો ભાઈ ફાઇનલી આપણું એરકટ થઈ ગયું છે વાપા કપાઈ જવાનું છે સુરત માં પપ્પાને ત્યાં મૂકવા જવાનું છે તમારું જય માતાજી રામ રામ બધા મિત્રો અને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે અત્યારે આવી ગયા છીએ ધાબામાંથી તમને ખબર છે આપણે ધાબામાંથી બ્લોગ શરૂઆત થાય છે અને ધાબામાંથી અત્યારે તો ખૂબ સરસ મજાનું એવું વ્યૂઝ છે ને તમને તો વાસ્તુ બહુ વહેલા થઈ ગયા હતા કારણ કે આજ જવાનું છે વહેલા કારખાને ને વહેલા આવવાનું છે પાછું કારણ કે મારા પપ્પાને જવાનું છે સુરત એને મૂકવા માટે જવાનું છે મારે જીલુભાઈ પણ અમારે આ રહે છે તો તમે જોઈ શકો અહીંયા બેઠા શું કરે કેમ કેમ અત્યાર દીનો દોરો હે હજી ખેહને વાર નથી હે ખેહને વાર નથી તો જો એ તો ખેહને લાડુથી વાર થઈ જાય તો અહીં દોરા વાળી થવા મળે આવું છે બધું હાલે છે તો આજે મિત્રો બીજી વાત આજે આજથી નવરાત્રી શરૂ છે કારણ કે આજે છે પહેલું નોરતું તો નવરાત્રીની હાર્દિક 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 શુભકામના બધા મિત્રોને સવારમાં જાગીને મંડાણો છે ખાધા પીધા વગરનો ચા પાણી પીધા કે નહીં એલા હે હે કાકા સીતારામ ને જય માતા એવું જ કયો ખાને અત્યારે શૂટિંગ ચાલુ થાય ત્યારે કેવું પડે હે બોલ તો ખરો ટાટા થોડું હોય છે શરૂઆત થી છે ખાલી જય માતા જય બવતાર શું છે ક્યાં છે કોણ લાવ્યું કોણ લાવ્યું મમ કોણ લાવ્યું મમ કોણ લાવ્યું કોણ લાવ્યું હે જીલ લાવ્યો ઘી ક્યાં લાવ્યો ઘી ક્યાં લાવ્યો તો ભાઈ સવારમાં ચા પાણી ને શિરામણ તો ફરિયાદ કરવું જ પડે એની વગર તો કઈ મજા ન હોય ઊંઘ ન ઉડે એટલે આપણે ચા પાણી શિરામણ આવી ગયું છે નાસ્તો તો ચા પાણી રોટલી હે તો હાલો આવી જાવ તમે પણ નાસ્તા પાણી કરી લઈએ તો આજે ભાઈ નવરાત્રી છે પેલું નોરતું છે તો આપણે જીલુભાઈ દીવાબત્તી ને એવું કરી નાખ્યું છે બધા બપોરે જમી લીધું છે ને મસ્ત મજાનું જમીન થઈ ગયા કમ્પ્લીટ તો આપણે જવાનું છે વાત પાવ તો હાલો જાય વાત પાવ ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ એરફ્લો ને નાની પડી દુકાન છે ને બહુ મસ્ત મજાની દુકાન છે ને આપણે પહોંચી ગયા છીએ અત્યારે ભાઈ ઉમેશભાઈ નું કામ ચાલુ છે એનું કામ પૂરું થઈ જાય પછી આપણો વાળો છે તો ઉમેશભાઈ નું કામ ચાલુ છે એના ભાઈ મસ્ત મજાની કટ મારવાની છે એના વાળ નથી કપાવવાના વાળ કપાવવાના ઉમેશભાઈ નહીં વાળ નથી કપાવવાના ઉમેશભાઈ ને ખાલી કટ મારવાની તો જુઓ હવે આપણે ઉમેશભાઈની દાઢી બની ગઈ છે
તો હવે આપણે અરુણભાઈ બેસી ગયા છે. અરુણભાઈ આ બધું વાળ કપાવે છે, જીરોનું મશીન મરાવે છે. કા અરુણભાઈ? અરુણભાઈ જીરોનું મશીન મરાવે છે. આવું બધું છે, અમારા ભાઈબંધની દુકાન છે. તો જુઓ અરુણભાઈનું કામ ચાલુ જ છે, વાળ કપાવવાનું. આવું બધું છે, કામ ચાલુ જ છે વાળ કપાવવાનું. કા અરુણભાઈ? તો ભાઈ ફાઇનલી આપણું હેરકટ થઈ ગયું છે, વાળ કપાઈ નાખ્યા થઈ ગયા કમ્પ્લીટ. અને આગળ આપણે સ્ટાઇલ ફેરવી નાખી છે. કમેન્ટ કરીને કહેજો કેવી સ્ટાઇલ લાગે. એટલે હવે આપણે જવાનું છે ઘરે. તો વિડીયોમાં બન્યા રહીજો. આપણે આ રીતની કાંઈક દુકાન છે, આ ભાઈ છે, બહુ સરસ મજાની દુકાન છે. આવજો કાંક. ગોપાલભાઈ પણ મળી ગયા. જો અહીંયા આવી ગયા છે ગોપાલભાઈ. અમારા ઉમેશભાઈ તો કસ્ટમર આવી છે, વાળ કાંઈ કપાવ્યા નથી. અને કાલ રજા છે યાર, તો આપણે આવ્યા હતા. તો મિત્રો હવે ફાઇનલી આપણે પૂછી ગયા છીએ ઘરે. ને તમને પહેલા વાત કરી હતી કે આપણે જવાનું છે સુરત, મારા પપ્પાને તેને મૂકવા જવાનું છે. તો આપણે ઘરે આવી ગયા છીએ ને અત્યારે મારા પપ્પા હમણાં નાઈને ધોઈને લે એટલે 6:30 મૂકવા જવાના છે. અને આપણે ઘરે આવ્યા ત્યાં ખીહેર આવી ગઈ. જો અહીંયા બધા પતંગો ચકાવે છોકરા. જો આ બધા અમારી જીલુભાઈની જો ધબધબાટી બોલાવો ભાઈ પતંગની. જો અહીંયા અમારા બેન ને બધા પતંગ ઉડાડે. આના કઈ ઉડાડતા આવડે નહીં, જોયા કરે. કા જો જીલુભાઈ ની તને આવડે હેલા પતંગ ઉડાડતા? હે જો આ ઉપર પતંગ ઉડે છે. અમારે તો ભાઈ અહીં ખીર આવી ગઈ છે. તમે કમેન્ટ કરીને કહેજો તમારે આવી કે નહીં. અમારે જો ને એનું બેન નાસ્તો કરવા માંડ્યા છે. નાસ્તો કરવા માંડ્યા એમની બેન. હા શું છે બેન? લાવો શું છે? હું જોવો નાસ્તો આપ્યો અમને થઈ ગયા. કા હાલો ખાઈ લે. તો અમારા ભાઈ દાંત કાઢે છે. જો પીડા પીડા. હે ઇન્જેક્શન થઈ ગયું દીધું ને? હે હા ઇન્જેક્શન ક્યાં થઈ ગયું? હા જો 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 ક્યાં જવું? તો ભાઈ ફાઇનલી આપણે મારા પપ્પાને મૂકીને વહી આવ્યા છે. એ વહી ગયા છે સુરત. બસ ઉપડી ગઈ છે ને ઘરે પૂજી ગયા છે ને લાગી ગઈ છે ભૂખ. અને અત્યારે બધા જમવા બેસી ગયા છે. આપણા આખા ફેમિલી અત્યારે મારા પપ્પા નથી ત્યાં બધા એનો વિડીયો ઉતાર્યો આપણે શૂટ કરીએ છીએ. એ વહી ગયા છે એટલે તો બધા બેસી ગયા છે જમવા. તો અહીંયા જીલુભાઈ બેઠા છે, મારી મમ્મી છે, અને એના છે, રવિ છે, અને અમારા બેન જો ટાટા કરે. અને જમવામાં ભાઈ આજ થોડુંક સારું સારું મંચુરિયમ ને એવું છે ભાઈ. સોળા ફળી જલેબી નાસ્તો જલસા પાર્ટી કરવાની છે. તો આવું બધું છે. તો હાલો આવી જાવ બધા જમવા. તો ફેમિલી એકદમ મસ્ત મજાનું જમી લીધું છે ને જમીને આપણે આવી ગયા છે ધાબા માટે. અને તમને કહું અત્યારે બહુ જમવાની બહુ મજા આવી. કારણ કે બધી વસ્તુ આઈટમ હતી, મંચુરિયમ, જલેબી, ફાફડી, આ તે સોળા ફળી ને એવું હતું તે મજા આવી ગઈ છે. તો આપણે અહીંયા ઘણું મોડું થઈ ગયું છે. વિડીયો પણ ઘણો લાંબો થઈ ગયો છે. આપણે વિડીયો પૂરો કરીશું. તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરી પાછા મળીશું નવા જો ચાલતા મૂંગ સાથે. ત્યાં બધા મિત્રોને જય માતાજી, જય બાવાતા. અને આવજો ને બાય બાય. ને લાઈક કરતા જજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરતા જજો પાછા. તો બાય બાય.